એટલે મંગાભાઈ કા હાલો ને જઈએ ઓલા ભગવાનભાઈની વાડીએ. પેલા ના રે ના, એને હમણાં થોડીક હવા ભરાઈ ગઈ છે. હવા ભરાઈ ગઈ તો મારા ના નહીં હવું ઓલા ભાઈ. એટલે એવું ન હોય મંગાભાઈ, ખોટી એવી ઘટી રીત ન કરવાની હોય. તમે તે એ બધું એનો વટ છે ને, વટ પાડી દેવો છે મારે. હા હા નકર મારે મેળ ને હોતો એને રે. ના ના તમે આવો ને તો મને કાંઈક એમ રહે કે ભાઈ મંગાભાઈ મારી હારે છે એટલે મને થોડો કોટો રહે એમ. હા પણ કાંઈ કદાચ ને કાંઈ એવું થાય તો એમ પાછું નહીં પડવાનું. ના હા ના નો પડવું એટલે તમે મારી હારે હો એટલે મને વધારે હુરાતન ચડે. એટલે પણ એટલે ભાઈ મને ના રહેવા દે ને તું હવે. મારે નહીં આવું ના ના એવું કરો હાલો ને જઈએ આપણે. તમે એવું હા એટલે હવે તારો વિચાર છે ને, હા જઈ આવીએ જરાક. પણ ધ્યાન રાખજો હો પાછો. ના 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 તમારું પાણી તો એઠું ન પડવા દો તમ તારે. હા તો ઠીક. હા એટલે આને તો હવે ભારે કરી. આ પુષ્પભાઈ તો પતરાણી છે. મારે હારે નાના આવે ને બે આવીને અહીંયા ના આવવા દે આગળ જો. બાપા શું છે દાદા? હું છે હું એમ કરતો હવે હું પુષ્પા મારી મગજમાં ગળી ગયો કેમ? ના ના દાદા, મને તો આ ખંડવાળો તે હું આમ કરતો તો. આમાં ક્યાર બમ વજન છે તે હું એમ આલું. જાર હવે તે પુષ્પ એમ નહીં દાદા, આમાં વજન છે. હાલ જો મને ભાળતા એમ કર્યું ને વજન દેતી હું થઈ ગયું. પણ એટલે હું આમ તરહ હું આલું પછી મને આમાં ખંડવાળાવી છે. બા હું મને ભાળતા છે ને જરીએ કાંઈ આમ કરતો નહીં. એ હારું. દાદા હું હું છું છું આખરે કઈક દેકારો કરતા હતા ને. એલા ઓલો ઢગો ને એના તે પુષ્પા મગજમાં સડી ગયો છે તે આમ જ કરતો હતો. ઈ તો અમથો એમ કરતો હોય. ફિલ્મ જોઈ લીધું હોય ને પુષ્પા. તું એ મને પણ એમ હું કહું છું દાદા તમને. તો ઠીક ને મારી અમે આમ કરે ને એટલે મને ક્યાંક થવા મને વાત કરું જો આવ્યો કા દાદા? લે હા છોટું બે બેઠા હું. તો શું કરી કે લે હે હા હા બે હે દાદા, હું ઓલો મંગળડો હોન પોપો ની હવે આવતા ને કા? દીવે હે દીવે એ આપણે એને ખબર છે. હા પણ દાદા આપણે પાછું મોળું મેકો ને આવે તોય. વાળું થોડું મેકી હા હે ઢગા હા આપણે એને બાંધવાનું શું હોય તો તું પગી રે કે ન પગી રે? હા હા શું હા એમ આપણે થોડું ઢીલું મોચી એમ નહીં તો કદાચ ને હાલો કે એવું શું હોય તો તું પગી રે કે ન પગી રે? ખૂંટિયાને બેહારી દઉં તો પૂગી ન રહું. સાચી વાત 100%. હે હા તો હા ભગવાન દાદાની બેઠા. હું ભાઈ લે આય ભાઈ આય મંગા આય લે કા ભાઈ ભૂપા હારું હા હારું તો આ યાર ભાઈ અદન બેઠા ભાઈ. હું હાલે કેમ દેખાતા ને હમણાં? હું દેખાય આમાં? કામ ધંધા તો હોય, કામ કરવું પડે, અને તમારા માણસોને પછી હવા બીજી ભાઈટની હોય. લે એમ નહીં દાદા, કામ કરવું પડે. એમ હું કાંઈ નવર્યા છે અહીંયા? કામ તો કરવું જ પડે ને ભાઈ, હવા હે ની લે એટલે અહીંયા આપણે બે હવા આવીએ તો કાંઈક ને કાંઈક ઊંધી વાતો કરતા હોય એટલે હવા તો ખરી જ ને. ટગા અહીંયા તો હા આ મંગો ડોહોની ઝાર આવે તારે નકરી હવાની જ વાતું કરે. હવા ઉતારી દેવી એની. કંઈક તો ઉસાટ તો કંઈક થાય ને. પાછો તું સંભાળી લઈશ ને તો હું તો આગળ ઉસારી દઉં. હા હા ભલા થવાની થઈ જાય. પાક્કું ને? હા તો વાંધો નહીં. મંગાભાઈ હવા તો અમારી એમાં છે જ. એમ હા એટલે તમારે એવું કાંઈ ઓલોમાં નહીં રહેવાનું હો પાછું. જો લે ભોપા, આ હું તને આ હાટું જ કહેતો હતો. આપણામાં કાંઈ જેમ તેમ છે એમાં કાંઈ વેમમાં ન રહો ભગવાનભાઈ. નહીં વ્યાયામ તો તમારે એવો નહીં રાખવાનો હો ભાઈ. તમારે જો એવો વ્યાયામ હોય અને એટલો બધો ફાંકો હોય તો એ તો છે ને ખળે ખબરું પડી છે. ના ના કાંઈ વાંધો નહીં. ખળે નહીં, અહીંયા જ ખબર પડી દે ને. હું તમારી ઈચ્છા છે બોલો. હા ઢગા ઈ તારી વાત બરોબર છે હો. હા હે ભોપા,
આ કહેવા શું માગે ઈ જે હશે એ હમણાં કહે એ ભાઈ મંગા તારે એવું વ્યામમાં નહીં રહેવાનું, બાકી મારો ઢગલો એકલો કાફી છે હો. એમ હા લે હે ભગવાનભાઈ, એટલે કે હું અમારો ભોપલો ઓછો ઉતરે એવો છે? અરે સીમમાં રોજડાને ટાંગો ખાઈને નાખી દે એવો બળવાન છે. એને હે. કયો કોઈ જે અખતરો કર્યો? અરે મારી નજરે જોયું, રોજડા આવતા બંધ થઈ ગયા ભલામણ આ મારા ભોપલાના હિસાબે. તમારે જોવું હોય તો જોઈ આવો. હજી નેરામાં ખૂંટીએ ઊંધે માથે પડ્યો 3 દીથા. ઈ મારા ઢગલાના કામા છે. એમ હા ઢગા હા પાછો ઓલો ખૂંટિયો પડ્યો ને ભાઈ. ખોટું 3 દી થયા હું જોવા નહીં જો, પણ એ તો પછી આમ કળ ઉતરી જાય તો ઊભો થઈને વિયો ન જો હોય. પાછો ભાઈ જો આબરૂના ધજાગરા ન કરાવતો. પણ એ તો આપણે ભગવાન દાદાને કેવી ઊભો થઈને વિયો જો 3 દી થયા. આપણે કે હા મારે જ નહોતો નાખ્યો હા એમ વાત નથી મારવાની, તો પણ આ બધી વટે વાત જાય પાછું જો આમાં કાંઈક થાય ને તો પાછો તું પોગી રહી ને. હા એ તો મેં તને કીધું તો ખરું, ખબર પડે આમ. છે ને મંગાભાઈ, ઢગો છે ને અમારે ઢગો હા હે, એટલે અમે છે ને પાવરફુલ રહીએ છીએ. બાકી ઢગામાં કાંઈ ઘટે બટે નહીં હોય ને એવો તમારે વ્યામ હોય ને તો કાઢી નાખવાનો. એલા મોટા, એલો એ તો હવને ખબર હોય કોની પાસે કેવો પાવર હોય. મારો ભોપલો કાંઈ પાછો જેવો તેવો ને હો. એમ લે તો થઈ જાય. જવો હા અમારો ઢગો છે ને હા એ તમારા ભોપભાઈ ને એક ઢીકો મારે હા અને ભોપભાઈ ઢગા ને એક ઢીકો મારે. હા જે હારી જાય ગલોટિયા ખાઈ જાય હા એની મૂછ મૂંડાઈ નાખવાની. કેમ ઢગા? શેના ભગવાનભાઈ મંજૂર? દાદા ઢગા હા અહીં તો કેમ કરવું? હવે દાદા તમે બોલી જાય પછી મારે તો શું કરવું? જોજો હો પાછો આબરૂના ધજાગરા ન કરાવતો. જોઈ લઈએ ને આપણે. જોઈ લઈએ એમ નહીં, 100% હો પાછું. હા હા હું બેઠો તું તારે હા ઢીલું ને મેં પણ થતું હા હો. એક વખત બતાવી દેવાનું થાય બરોબર. હા મંગા ડોહાને હવા નીકળી જવી જોઈએ. હા મંગાડો હે ને હવે હાવ કાઢ નાખે. બસ કોઈ જે પછી આપણે આજ પર જોવે નહીં. હા હા ભોપા, આ છોટું એ કીધી બરાબર વાત છે ને? બરોબર છે બરોબર. વાહ શાબાશ મારો હાવીસ વાહ. સને મંગાભાઈ હા એક ઢીકા ભેગો તો ઢગલાના પાતાળમાં ન ખોઈ દઉં ને તો મારું નામ ભોપલો ને ભોપલો. વાહ મારો દીકરો વાહ વાહ. દાદા ઓ આ શરત મને સમજાવો તો કેમ છે? જો હા પેલો છે ને હા તને સમજાવીને કહું તું યાદ રાખજે. આમાં છે ને મારવાનું થાય કાબીજીને. મારવાનું છે. હા એટલે પેલો છે ને પેલો ભોપાનો વારો લેવા દેવાનો છે હા બરોબર કે તારે લેવો? મારે લેવો. હે હા એક ઢેકા ભેગો ભોપન પાડી દઉં પછી ઊભો જ ન થાય ને. બસ દાદા હા એ ઢગો કઈ બરોબર છે. પેલા છે ને ભોપાને ઢીકો મારે ને પછી ભોપો ઊભો થઈ શકે તો ઢગન મારવાનું છે ને. બસ જો પાછો ઢગા ના ધ્યાન રાખજો, નકર પાછો તારોય વારો પડી જશે. બરોબર ને દાદા? હા આ હવે એવો મારીને એટલે એક ભેગો પછી ઊભો જ ના થઈ શકો. આ પછી મૂછુંનો સવાલ છે દાદા. હા હા હારી જાય તો પાછું મૂછું મૂંડાવી પડશે હો, એટલે ધ્યાન રાખજે. પાકે પાકું ધ્યાન તો રાખવું જ પડે. ઓ બે ચાર ગલોટિયા મારી જ જાવો જોવે. હારું બીડું સાવતા સવાઈ ગયું છે. નક્કી હાંસમાં હલવાણો હવે આનું શું કરવું? ઢગા હા શું વિચારે? વિચારવાનું શું હોય, કરો શરૂ બીજું શું. દાદા ઢગો તો હળવું બોલવા માંડ્યો. હા મને એમ થાય છે આ છે ને આબરૂને ધજાગરા કરાવવાનો છે. પણ હવે બીડું લીધું છે તો પછી પૂરું તો કરવું પડશે. હે જોયું જાય હવે પછી જે થાય. હા એમ ખોટા મૂછે તાવ દીધા. ભોપા ધ્યાન રાખજો હા. અરે નકર આબરૂના ધજાગરા નો કરતો. નો થાય તમે મારી ઉપર વિશ્વાસ છે તમને? હાલો તો ચાલુ કરવું ને? ચાલુ કરાય ને કેમ ભગવાનભાઈ?
તૈયાર છો ને તમે? એલા તૈયાર હું અમે મરદ છે કઈ પાછા ન પડીએ તે અમે કઈ માય કાંગલા નથી હો. અને બોલ્યા પછી બીજું અમે બોલી નહીં ભલામણ અરે પણ તો થઈ જાવ તૈયાર. તો તૈયાર જોજે હો ઢગા. એ ઢગા એ લે મારો હવાજ. આમ તો જો હાલે પધાર. એ લીંડોરા વેરાઈ જાય હો પછી હમણાં. હા પૂતળો પૂતળો શું કરે તે મને અહીંયા જોયો ને. હાલો તમે અમે આન પર વહી આવો. હાલો તો હાલો. હાલે ઢગા. હાલો બપ્પાઈ. તો ઢગા મોડું નહીં મેકતો. હાલો રેડી ને હવે? હા હા બે આ રેડી છે ને. જો ઢગલા જોજે હા. થોય ને થોય ને. ફોપા કાંઈ વાંધો નહીં આવ્યો ને. એ ફોપા બોલ તો ખરો વાંધો નહીં આવ્યો ને કાંઈ. નહીં. વાહ ભી વાહ મારો ભોપો વાહ. વાહ ઢગા વાહ. હવે ઉતરી જાય હેઠો. એ ઢગા હાલ લે હવે. તારો વારો આવી ગયો હાલ. છોટું જોયું બોલી નહીં એક તો. હા હે ઢગા થઈ જાય ચાર. હું જાતો નહીં હો. હા હિંમત રાખ છે. હાલ વિજય મારો દીકરો પટમાં હાલ. એ ફોપા હમ. સકરડી ફેરવી દેજો હો સકરડી. ફેરવી નાખો. હા છોટું મને દેખાતું ના કાંઈ. લ્યો એ લ્યો. હાથ પડી ગઈ હે હા પડી ગઈ. તો આ બે વાહ ભોપા વાહ. આનપા વ્યાય મારો હાવી આનપા વ્યાય. ક્યાં ભગવાનભાઈ કરી દેજો ને ભોં સકરડી. અને હવે શરત પ્રમાણે હાલી રહું તો હો ભાઈ. એટલે છોટું ઢગે તો હાશન ના કપાયું. હવે શું કરવું દાદા? હવે તો બોલ્યા પછી થોડું બીજું બોલા હે. એ વાત છે. ભગવાનભાઈ હવે મૂછું મૂંડાવી નાખો હાલો. છોટું હવે કંઈક વૈસલો રસ્તો કાઢ નહીં. દાદા આમાં કાંઈ રસ્તો નીકળે નહીં. હવે આપણા ઢગાને મૂછું ગઈ. એવું કરવું પડશે. જા ભાઈ ઢગા જા. હવે બીજું હું ઘરે કરી. હાલે હાલ ઢગા હાલ. એ ભોપા તું તો ડીઓપી ખાતર કોઈ ગઈ કર્યો એને. ગોટો વાળી દીધો હો. ગોટો વાળી દીધો. હે ઢગા આ મોઢું સીધું કરી. ઈ તો કાલ પાછી ઉગી જાહે. પણ ભગવાન દાદા પણ આબરૂજી તું બહુ હળે હવા કરતો તો લે આમ. ઈ તો કાલ મૂછું ઉગી જાય પાછી લે. કા કેમ રહ્યું? ડામર રોડ થઈ ગયો. છોટો
કાસ તો લાય મને જોવા તો દે. મોઢું જોવું હવે રહેવા દે ને ભાઈ નથી જોવું મને જોવા દે, તું જોવા એમ ના હાલે. સાનો રાન ભાઈ હવે હાલ હવે હાલ હા અરે એમ કાંઈ હવે એ ઉગે પાછી ઊભો થા હાલ હવે હાલ દાદા જોવો મંગા જો તારી શરત પ્રમાણે કરી નાખ્યું ને હા ઓ ભાઈ, હવે તમારી નીતિ હાશી. નીતિ બાર તો અમે આવીએ જ નહીં, હા અમે નીતિમાં જ એ આવીએ. ભોપલા જોતો ખરો. છોટું એની નીતિ હાજી પણ મારે મૂછું જોયું એનું હું. કાલ ઉગી જાહે પાછી આપણે આંકડા થડાવવાનું ઉગે એટલે એમ કરવું એ ઢગા અહીંયા તો તો બાપા. ખોટે ખોટો હવા ન કરતો હોય તો આબરૂના કાંકરા કરાવ્યા તે ઓ બાપા. ઉપર જાય. હાલ્યા ભાઈ ભગવાન, હવે અમે તો ભાઈજી. જાઓ જાઓ.